મધ્યપ્રદેશના જબલપુરમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે, જેમાં ઇન્દોરથી જબલપુર જઈ રહેલી સોમનાથ એક્સપ્રેસ ટ્રેનના 2 ડબ્બા જબલપુર રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માત શહેરના બીજા પુલ પાસે થયો હતો. હાલ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી. રેલવેના અનેક અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ ટ્રેન દુર્ઘટના અંગે પશ્ચિમ મધ્ય રેલવેના CPRO હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ટ્રેન ઇન્દોરથી જબલપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર આવી રહી હતી, ત્યારે ટ્રેનના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તેમણે કહ્યું કે ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. તેમણે જણાવી દઈએ કે આ ઘટના સવારે લગભગ 5:50 વાગે બની હતી. રેલવે સ્ટેશનથી 150 મીટરના અંતરે ટ્રેનના કોચ ઉતરે છે. ટ્રેનની સ્પીડ ધીમી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર ટ્રેકને રિપેર કરવા અને રેલ ટ્રાફિકને પુનઃસ્થાપિત કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.